આજે દિવસે દિવસે ઘર ઘરની હોળી હોય છે અને ઘેર ઘેર બધું સળગે છે. ઘરે ઘરે તમે જુઓ તો ઝઘડા, ડખા, કંકાસ, મુક્તો મકાન મોટા બન્યા પરંતુ મન ટૂંકા બનતા જાય છે દિવસે દિવસે. આ બધાનું કારણ શું છે? જરા તપાસ કરીએ કે આ બધાનું ઘેર ઘેર કંકાસ કેમ છે, ઝઘડા કેમ છે, અશાંતિ કેમ છે, ઉદ્વેગ કેમ છે? પૈસો વધ્યો ને ઉદ્વેગ, સંપત્તિ વધી અને અશાંતિ. સંપત્તિ શાંતિ માટે છે, સંપત્તિ સુખ માટે છે. મોટો બંગલો તમે શું કરવા બનાવો છો? શાંતિથી રહેવાય એટલા માટે. પણ બંગલા મોટા બની રહ્યા છે, શાંતિ છીનવાઈ જઈ રહી છે. પૈસા વધી રહ્યા છે, શાંતિના ભોગે પૈસા વધી રહ્યા છે. અશાંતિ જ અશાંતિ, અશાંતિ. ગઈકાલે અમે અમદાવાદમાં પરમ દિવસે ઈસનપુર વિસ્તારમાં અમારે એક પધરામણી હતી. એક બાપ દીકરો જેના ઘેર અમે ગયા હતા, એ બંને કહ્યું કે સ્વામી મને એક રૂમમાં 5 મિનિટ બેસવું છે. અમે એક રૂમમાં બેઠા 3 જણા, બાપ દીકરો ને આ સેવક. એના પપ્પા વાત કરે છે, સ્વામી મારો દીકરો આવડો મોટો બંગલો લીધો સ્વામી. અમે 12 મહિના પહેલા 2 રૂમ અને રસોડાના મકાનમાં રહેતા હતા. આજે સ્વામી 2 માળનો 7 રૂમનો બંગલો લીધો છે, 5 બેડરૂમ છે સ્વામી. પરંતુ હું જોઈ રહ્યો છું કે અમે 2 રૂમ ને રસોડાના મકાનમાં જેટલા શાંતિથી અને સુખચેનથી જીવતા હતા સ્વામી, આજે નથી હરખો ખાવા ભેગો થતો, નથી ઊંઘવા ભેગો થતો સ્વામી. એટલો બધો બેચેન રહે છે. એના મોં ઉપર હું નથી કોઈ દિવસ હાસ્ય જોતો સ્વામી. આને કંઈક કહો ને, તમે કંઈક શીખવાડો ને સ્વામી. એટલો દુખી 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 રહે છે સ્વામી. 7 રૂમનો બંગલો કર્યો પણ દુખી છે. ઘર ઘરનો આ પ્રશ્ન છે. આજનો ખૂબ યુગ વધતો જાય છે પરંતુ અશાંતિનો ઉદ્વેગ એટલા જ વધતા જાય છે. મુક્તો શું કારણ છે એનું? શું એનું રહસ્ય છે અને શું એનો ઉપાય છે? મુક્તો બહુ જ રહસ્યની એક આના મર્મની વાત કહેવી છે. દરેક વ્યક્તિઓ પોતે પોતાની ઉપર લેતા શીખજો. આપણું ઉદ્વેગ, અશાંતિ, બેચેની, ક્લેશ, અરસપરસ આત્મીયતા થતી નથી. ઘર ઘર અને પરિવાર પરિવાર તૂટતા જાય છે. પરિવારની અંદર 5 સભ્યો રહેતા હોય તો ઘરમાં રહેતા હોય એવું નથી લાગતું હતું. એક ધર્મશાળાની નીચે રહેતા હોય ને, ધર્મશાળામાં ભેગા થયેલા યાત્રિકો હોય ને, એકબીજાને બોલવાના વ્યવહાર પણ માત્ર 5 મિનિટ પૂરતા હોય. સાથે બેસીને જમી શકાતું નથી, સાથે બેસીને કોઈક વાતચીત કે ડિસ્કશન થતા નથી. આ બધાની પાછળનું રહસ્ય શું છે? મુક્તો તો 3 બાબત છે. આ રહસ્ય છે એનું. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત ઉપર ખૂબ પ્રકાશ પાડેલો છે. આપણે મહારાજના, શ્રીજી મહારાજના વચનોને ટાંકીને ભગવાનની સાક્ષીએ આજે કેટલાક રહસ્યો જોવા છે. આ વાત ફરી ફરી કહું છું મુક્તો, સાંભળવામાં ન રાખશો. તપાસતા જજો જરા પોતાના સ્વજીવનને. આપણે અશાંતિ, ઉદ્વેગ, ક્લેશ ઘર ઘરની અંદર, ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, બાળકો માતા પિતા વચ્ચે, દીકરા ને બાપ વચ્ચે જે કંઈ અશાંતિઓ છે, પતિ પત્ની સાસુ ને વહુ વચ્ચે, બધાનું કારણ મોટે ભાગે શું છે? મુક્તો તો મુખ્ય 3 કારણો હોય છે. 3 પ, 3 P, 3 પ. 1 પૈસો, બીજું પદ અને ત્રીજી પ્રતિષ્ઠા. આ 3ની લાલસા ઉદ્વેગ, અશાંતિ અને ક્લેશનું સર્જન કરનારી હોય છે. મુક્તો એક પૈસાની લાલચ, પૈસાનો લોભ. સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે છેલ્લાના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વર્ષો પહેલા ઉલ્લેખ કરી નાખેલો છે. મહારાજ કે 6 વાના કે 6 માંથી 1 પણ જેનામાં હોય એ અમારો ગમે તેવો ભક્ત હોય તો એને જીવતે કે મરીને ક્યારેય શાંતિ થતી નથી, ક્યારેય સુખ થતું નથી. જીવતાય સુખ નથી થતું અને મરીને સુખ નથી થતું. 6 વાના, અને 6 વાનામાં પહેલું લખ્યું છે, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે દ્રવ્યાદિકનો અતિશય લોભ. દ્રવ્ય નહીં, દ્રવ્યનો લોભ. પૈસો નહીં, પૈસામાં આસક્તિ, પૈસાની લાલસા, પૈસાની લોભ વૃત્તિ. અને એ દુખી કરે છે. મુક્તો દુખી કરી નાખે છે વ્યક્તિને.
અને પૈસાની પાછળ પડેલી વ્યક્તિ એને ક્યારેય સંતોષ થવાનો નથી મુક્તો. દુનિયામાં, જગતમાં કહેવાય છે કે આ દુનિયામાં પૈસામાં કોઈ પૂરો નથી અને અક્કલમાં કોઈ અધૂરો નથી. આ કહેવત છે. પૈસામાં કોઈને પૂરું મનાતું નથી મુક્તો, કોઈને. અને અક્કલમાં કોઈ અધૂરો નથી. અક્કલમાં કોઈને અધૂરું નથી મનાતું. એમ જ મનાય કે હું આના કરતા હોશિયાર છું, હું આના કરતા હોશિયાર છું, બધા કરતા હું હોશિયાર છું. અક્કલમાં કોઈને અધૂરું મનાતું નથી અને પૈસામાં કોઈને પૂરું મનાતું નથી. મુક્તો એક કલ્પના કરો, આજે તમે જો રિલાયન્સ, અદાણી, આ મોટા મોટા તમે સ્ટોરો જોતા હશો. મુક્તો શરૂઆત કરી હતી ધીરુભાઈ અંબાણીએ કાપડ ઉદ્યોગથી. આજે આખી દુનિયાના ઉદ્યોગો લઈ લેવાની એમની તૈયારીઓ છે. આ તો પનો ટૂંકો પડતો હશે, બાકી શાકભાજીના ધંધામાં આવી ગયા. બોલો કેમ? સંતોષ. અસંતોષની માત્રા વ્યક્તિ માત્રને ભરખી જાય છે. હાઉ ટુ અર્ન, હાઉ ટુ મેક મની, કેવી રીતે પૈસો બનાવવો, આ માણસની એક આજની ઘેલછા છે. ઘેલછા, જેને બીજા શબ્દોમાં કહેવાય ગાણપણ. મુક્તો ભયંકર ગાણપણ છે. અને એમાં આજના યુવાનો ચેતજો, પૈસાની પાછળ, ભલે પૈસો તમે સમાજમાં છો, વ્યવહારમાં છો, સંસારમાં છો, પણ પૈસો કેવી રીતે કમાવો એની વિવેક બુદ્ધિ જરૂર રાખજો. પૈસો મહત્વનો નથી. પૈસો આસુરી આવે છે કે દૈવી આવે છે. પૈસા બે પ્રકારના હોય છે અને જરા પારખતા શીખજો, વિવેક બુદ્ધિ રાખજો. અમારી બે હાથ જોડીને તમામ સંસારમાં રહેલી વ્યક્તિઓને વિનંતી છે. મુક્તો આ વાત અમે નિધડકપણે એટલા માટે આપણે એક વાત બહુ સાવધાનીપૂર્વક કહી શકીએ છીએ કે જો પૈસાની લાલસા અમે તમને ટકોર કરીને ઓછી કરવાનો પ્રયત્ન નહીં કરીએ, હા, અમારી નજર પણ જો તમારા ધર્માદા ઉપર, તમારી સેવાઓ ઉપર, તમારા પૈસા ઉપર, કે વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, પણ અમારું તરભાણું ભરો. તમે ગમે તે રીતે પૈસો લાવો, મંદિરમાં પૈસાના ઢગલા કરો, મંદિરો બનાવવા છે, અમારે જગ્યાઓ લેવી છે, અમારે મોટી આલીશાન ઇમારતો ઊભી કરવી છે, આ નજર જો અમારી પણ માત્ર હશે તો અમે તમને આ ટકોર નહીં કરી શકીએ. મુક્તો અમે તમને વિનંતી કરીએ છીએ, આસુરી દ્રવ્ય ઘરમાં આવવા ન દેશો. અને ન છૂટકે તમારે રહી ન હકતા હોય એના વગર તો મહેરબાની કરીને મંદિરોમાં, એમાં આ સંસ્થામાં મહેરબાની કરીને એવું દાન ના કરશો. અમે તમને બે હાથ જોડે વિનંતી કરીએ છીએ. મુક્તો એવું આસુરી દ્રવ્યનું દાન આ સંસ્થામાં કોઈ દાડો ન કરતા હાથ જોડીને વિનંતી કરું છું. કારણ એ પૈસો તમને હેરાન કરી નાખશે, તમારું બગાડશે, તમને ખેદાન મેદાન તમારી પાછળની પેઢીને ખતરારૂપ છે. મુક્તો ભયંકર. આજે સારા સારા પરિવારમાં પાછળની પેઢી નાલાયક પાકે છે અને પાછળની પેઢી ખતમ કરી નાખે છે આખી પેઢીઓને, દસકા બદલાઈ જાય છે. એનું કારણ શું છે? મુક્તો આજ આસુરી દ્રવ્ય ઘરમાં આવી ગયું હોય છે. અને આસુરી દ્રવ્ય આવવાનું કારણ શું? કોને આસુરી દ્રવ્ય કહેવાય? આસુરી દ્રવ્યના લક્ષણો શું હોય? આપણે થોડીક વાતને ઊંડાણથી કરીએ છીએ, જરા સમજજો ને ઓળખજો. મુક્તો મની ઇઝ નોટ એવરીથિંગ. પૈસો બધું જ નથી. એ બધું જ નથી. પૈસાથી સુખ અને શાંતિ ખરીદી શકાતી નથી. પૈસાથી મકાન ખરીદી શકાય, પૈસાથી બંગલાઓ ખરીદી શકાય, પૈસાથી જમીનો ખરીદી શકાય, પૈસાથી ગાડીઓ ખરીદી શકાય. પૈસાથી સુખ અને શાંતિ નહીં ખરીદી શકાય. અને શાના માટે પૈસો? જે પૈસો સુખ અને શાંતિ આપનાર ન હોય એ પૈસાને શું કરવાનો? કોના માટે પૈસો કમાવો છો? જે બાળકો માટે પૈસો કમાવો છો એ બાળકો માટે તમને ટાઈમ નથી. પૈસાની લાઈમાં તમે બાળકો સાથે અડધો કલાક બેઠા કોઈ દિવસ? તમારા પરિવારની સુખ અને શાંતિ જોઈ? તમારા ઘરના પરિવારના સભ્યો સાથે કલાક બેસીને સુખ દુઃખની વાતો કરી? એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો? અને પૈસાની લાય ઘરમાં એકબીજાને અંતરને, ડિસ્ટન્સને વધારી દે છે. તો આજની યુવા પેઢી એમાંથી બહુ જ, કારણ કે નાની ઉંમરમાં વગર પરસેવે, વગર મહેનતે દરેકને કરોડપતિ થવાના અબરખા હોય છે. હવે લખપતિ શબ્દ નથી વાપરતો,
કારણ કે હવે લાખ, 2 લાખ, 5 લાખની કોઈ કિંમત નથી, એટલે હવે કરોડપતિ જ શબ્દ વપરાય. દરેકને કરોડપતિ થવાના અભરખા હોય છે, અને વિના મહેનતે, વિના પ્રયાસે. જાદુઈ દુનિયામાં જેમ જાદુઈ ચિરાગ ઉપર ફરી વળે, એમ જાદુઈ ચિરાગ કંઈક હાથમાં આવી જાય અને પૈસાના અભરખા કેમ પૂરા થાય. દરેકને જલ્દી ગાડીવાળા થવું છે, અને એમાં એક ગાડી ઠીક છે સામાન્ય ન છૂટકે લે, બાકી દરેકની નજર ઓડી તરફ હોય છે. ઓડીને શું કહે એને, પેલી એક નવી ગાડી મોટી નીકળી છે ને 80 લાખની, બહુ દરેકની નજર સારી ગાડીઓ સારા બંગલા ઉપર હોય છે. પરિણામ શું આવે મુક્તો ધ્યાન રાખજો. હમણાં જ અમે મુંબઈ ગયેલા, 3-4 મહિના પહેલાની વાત છે. બોમ્બેમાં અમારો 3-4 દિવસનો પ્રોગ્રામ હતો. એક બનેલી વાત કહું છું મુક્તો. ત્રીજે દિવસે અમારી પાસે એક ભાઈ, લગભગ 50 વર્ષની ઉંમરના, 50-52 વર્ષની ઉંમરના એક ભાઈ અમારી પાસે આવ્યા. મને કે સ્વામી મને 10 મિનિટ આપો ને. અમે એકલા બેઠા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. છે શું? સ્વામી મારો એકનો એક દીકરો નયન એનું નામ છે. સ્વામી એના લગ્ન કરે 3 વર્ષ થયા છે. 27-28 વર્ષની એની ઉંમર છે. સ્વામી એ એન્જિનિયર થયો, મિકેનિકલ એન્જિનિયર થયો. સ્વામી મેં મારી જિંદગીમાં એક નાની ચાલી સિવાય હું એક સારું મકાન બનાવી શક્યો નથી. મુંબઈમાં હું 50 વર્ષથી રહું છું. મારો જન્મ જ અહીં થયો હોય એવું મને પોતાને લાગે છે, કારણ કે મને નાનપણમાં મારા બાપા લઈને આવેલા. સ્વામી બોરીવલીમાં અમે રહીએ છીએ, પરિવાર બોરીવલી વિસ્તારમાં રહે છે. એમણે એક વાત કરી, સ્વામી મારો દીકરો નયન ભણીને અરજી કરી અને વાપીમાં એક બહુ મોટી કંપની, લિમિટેડ કંપનીમાં એને સારી મિકેનિકલ એન્જિનિયર તરીકે સારી જોબ મળી. સ્વામી 2 વર્ષથી એ જોબ કરી રહ્યો છે. મહિને 45,000 રૂપિયાનો પગાર. સ્વામી અમે 45,000 રૂપિયા પગાર આવે. મેં જિંદગીમાં કોઈ દાડો 15,000 રૂપિયા, હું 20 વર્ષથી 25 વર્ષથી નોકરી કરું છું, મારો 15,000 પગારમાં અમે મુંબઈમાં પૂરું કરીએ. સ્વામી 45,000 પગાર આવતો થયો. અમને આશા બંધાણી કે જરૂર આપણું એકાદું મકાન, ઘરનું ઘર થશે. ચલો ભવિષ્યમાં કોક દાડો ગાડી આવશે, ઘરમાં ક્યારેક ફ્રીજ આવશે. સ્વામી દીકરો બહુ ડાયો, બહુ કયાગરો, બહુ સંસ્કારી. દર મહિને એના ઘર ખર્ચ માટે 5,000 રૂપિયા, એના પોતાના ખર્ચ માટે 4-5,000 રૂપિયા રાખી અને 40,000 રૂપિયા અમારા હાથમાં આપી દે કે બાપા તમે જ વહીવટ કરજો, જે કરવું હોય. સ્વામી આટલો આજના યુગમાં સંસ્કારી દીકરો ન હોય, પણ આટલો અમારો સંસ્કારી દીકરો સ્વામી 2 વર્ષથી જેલમાં છે. બાપા કહે છે સ્વામી 2 વર્ષથી જેલમાં છે. સ્વામી રડી પડ્યા બોલતા બોલતા. કીધું કેમ, શું થયું, જેલમાં કેમ છે? એને વાત કરી, સ્વામી મારો દીકરો વાપીથી રોજ અપડાઉન કરે. સવારમાં 7 વાગે નીકળે, રાત્રે 8 વાગે ઘેર આવે. અહીંથી વાપી અને વાપીથી મુંબઈ ઘણા લોકો અપડાઉન કરે, એમાં એ પણ ભેળો કરે. સ્વામી 6-12 મહિના નોકરીમાં, 2 વર્ષ થયા હશે, 1.5-2 વર્ષ. અને એક દિવસ એને એક મિત્ર આવતા જતા એક મિત્ર સાથે સંગ થઈ ગયો. એના મિત્રએ એને ધીમે ધીમે મિત્રતા વધારતો ગયો. એક દિવસ ધીમે રહીને વાત કરી, નયન તારો પગાર શું છે? 45,000 રૂપિયા. મિત્રના નાતે સાચી વાત કહી દીધી. મહિને 45,000? તો કે 45,000. તારે મકાન છે પોતાનું? તો કે ના, અમે એક ચાલીમાં વર્ષોથી 50 રૂપિયાના ભાડાની ચાલી છે અને એમાં રહીએ છીએ. ગાડી છે? નથી. અરે મૂર્ખ, મુંબઈ જેવા શહેરમાં 45,000માં શું થાય? એક આલિશાન બંગલો હોવો જોઈએ, ફર્સ્ટ ક્લાસ ગાડી હોવી જોઈએ. યુવાનોને પૈસાની લાલસા જલ્દી ખેંચી નાખતી હોય છે મુક્તો, અને આ લાય હોળી ઉત્પન્ન કરતી હોય છે. પૈસાની લાય, પૈસાની લાલચ, પૈસાનો લોભ મારી નાખે છે, ખતમ કરી નાખે. નયનને કહેવામાં આવ્યું, નયન બોલ, મારી જોડે એક ધંધો છે, તારી નોકરી ચાલુ રાખવાની, હું તને રોજ 45,000 રૂપિયા અપાવું,
રોજનો 45,000 રૂપિયા નફો. બોલ, હું કહું એટલું કરવાનું. શું કરવાનું? હું તને રોજ એક બેગ આપું, મુંબઈથી તારે વાપી લાવવાની, વાપીથી જતી વખતે બીજી બેગ લઈ જવાની, ત્યાં મુંબઈ ઉતરીને આપી દેવાની, એક એટેચી. માત્ર અંદર વજન 500 ગ્રામ કિલો હશે, પરંતુ બેગમાં શું છે તારે મને નહીં પૂછવાનું. માત્ર ત્યાંથી લઈને અહીં આપી દેવાની, અહીંથી લઈને ત્યાં આપી દેવાની. રોજના 45,000 રૂપિયા. હું તને રોજ સાંજે તારા ઘેર કવર આવી જશે. 45,000 રૂપિયા રોજ. લાલચ અને લોભ બહુ બુરી ચીજ છે મુક્તો, બહુ ખતરનાક વસ્તુ છે. પૈસાની લાલચમાં લેવાઈ ગયો, ન કરવાના કામ શરૂ થઈ ગયા. 10 દિવસ રોજ બેગ લઈ જાય, લાવે, રોજ રાત્રે 45,000 રૂપિયાનું કવર ઘેર આવી જાય. પૈસા મફતમાં મળતા પૈસા, કશું જ કર્યા વગર પડતા પૈસા. આ આસુરી દ્રવ્ય છે. સાંભળજો, આસુરી દ્રવ્યનું પહેલું લક્ષણ, વગર પરસેવે વગર મહેનતે કેવળ મફતમાં આવતો પૈસો એ આસુરી દ્રવ્ય છે. લાંચ રૂશ્વતથી આવતો પૈસો આસુરી દ્રવ્ય છે. ભલે કોઈ સામે ચાલીને પ્રેમથી આપતો હોય, પરંતુ છતાંય એની પાછળ તમારી જો મહેનત ન હોય તો એ આસુરી દ્રવ્ય છે. કોઈનું શોષણ કરીને આવતો પૈસો આસુરી દ્રવ્ય છે. ભેળસેળથી, દગા કપટ અને પ્રપંચથી આવતો પૈસો આસુરી પૈસો છે. અનીતિ અધર્મથી આવતો પૈસો, અસત્યના સહારાથી આવતો પૈસો એ આસુરી દ્રવ્ય છે. બહુ ધ્યાન રાખજો મુક્તો. ન કરવાના કામ કરીને આવતો પૈસો આસુરી પૈસો છે. અને આસુરી પૈસોના પરિણામ કેવા હોય છે એ પછી આપણે જોઈએ છીએ મુક્તો. એ કેવા દુઃખ લઈને આવતો હોય છે, કેવી વેદનાઓ લઈને આવતો હોય છે, એનું પરિણામ ભવિષ્યનું શું હોય છે. બહુ સનાતન સત્ય હકીકત છે આ મુક્તો. રોઈ રોઈને, હસી હસીને પૈસો લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનો હોય છે મુક્તો. મફતમાં આવતો પૈસો હસી હસીને લેવાનો અને રોઈ રોઈને ભોગવવાનો. આ એક સિદ્ધાંત વાત છે, કોઈ બે મત નથી મુક્તો. ભલે આજે આપને કદાચ આપની ચારેય બાજુ નજર કરો અને કોઈક મફતમાં આવનારા પૈસાને ગાડીઓ ફેરવતા કે સુખી પરિવાર તરીકે તમે એને વર્ણવતા હોય અથવા નવાજતા હોય અથવા ઓળખતા હોય તો એ આપની બહુ મોટી ભૂલ છે મુક્તો. એ ઘડો ભરાશે ત્યારે છાપરે જઈને પોકારશે. એ દરેક વ્યક્તિને દુખી કરે છે, અથવા તો પાછળની પ્રજા નાલાયક પાકે છે, અથવા એ પૈસો કાં તો દવાખાનામાં જાય છે, કાં તો કોર્ટોમાં કચેરીઓમાં જાય છે, કાં તો વકીલોમાં જાય છે, અને કાં તો દૂધનો દૂધમાં અને પાણીનો પાણીમાં. મુક્તો, આ બીજાને ઉપર વાત નથી થતી, આપણી ઉપર લેતા શીખજો. આજે ભૂલ ન કરતા હોય તો કાલે કોઈ સંગે કે કુસંગે કરીને કાલે એવી ભૂલ ન કરતા, એવી અમારી વિનંતી છે મુક્તો. નોતરીને ક્લેશને, નોતરીને ઉદ્વેગને, અશાંતિને નોતરીને ઘરમાં ન લાવતા. નોતરીને એટલે આમંત્રણ આપીને સામે ચાલીને ઘરમાં એને આવકાર ન આપતા મુક્તો. આ પૈસો ઘરમાં આવ્યો એટલે આજે નહીં તો આવતીકાલે કાં તો વ્યસનોમાં જશે, કાં તો ગેરનીતિઓમાં જશે મુક્તો, કાં તો સળગી જશે, કાં તો બળી જશે, અને કાં તો શહેરના કાગળિયાથી જશે મુક્તો. ગમે તે રીતે પૈસો જવાનો, એમાં કોઈ બેમત નથી. અને અશાંતિનો ઉદ્વેગ સિવાય કાંઈ નહીં રહે. શા માટે? આપણા ગુરુજી બાપજી આપણા એક કલેક્ટર હતા, ડેપ્યુટી કલેક્ટર, રિટાયર્ડ થયા. જ્યારે મામલતદારમાં હતા ત્યારે એમની પાસે પોતાનું રહેવાનું ઘર નહીં, ભાડાના ઘરમાં રહેતા. રેવન્યુ ખાતામાં મામલતદાર ભાડાના ઘરમાં રહે. એમની નીચેના કારકુનો બંગલાઓમાં રહે. પોતે ડેપ્યુટી કલેક્ટરમાં રિટાયર્ડ થયા. આપણા ટ્રસ્ટી હતા. અત્યારે લગભગ 75-77 વર્ષની એમની ઉંમર છે. 15-20 વર્ષ પહેલા એ રિટાયર્ડ થયા છે, 15-17 વર્ષ પહેલા. જ્યારે મામલતદાર હતા એમણે બાપજીને આવીને એક દિવસ પ્રાર્થના કરી, બાપજી મને તમે સંસ્કાર આપ્યા છે, જે વાત મારા જીવમાં નાખી દીધી છે કે 1 રૂપિયો પણ કોઈ દિવસ ઘરમાં અનીતિનો લાવતા નહીં. બાપજી, પણ હું ભાડાના ઘરમાં રહું છું,
અને મારી હાથ નીચેના કારકોનો મકાન પોતાના બાંધીને રહે છે. ભાઈ સાહેબ, મારે આખી જિંદગી ભાડાના ઘરમાં રહેવાનું? કોકદાર છૂટ આપો ને એકાદ વર્ષ માટે. સાહેબ લાલચ જાગી એટલે એમણે છૂટ માંગી, એકાદ વર્ષ છૂટ આપો ને. શાની છૂટ? હું ચોખવટ નથી કરતો, હા તમે સમજી જજો. બહુ શાણા છો, ડાયા છો, બધા સમજુ છો. મને એક વર્ષ છૂટ આપો ને. ત્યારે આ ગુરુજી બાપજી એક શબ્દ વાપરે, જો તમે અમારા શિષ્ય હોય અને અમારી પર વિશ્વાસ હોય તો બે વાત કહું છું, ધ્યાનથી સાંભળી લો. તમારું મકાન ભલે અહીં ન બનતું હોય, ભાડાના ઘરમાં રહ્યા હોય, અક્ષરધામમાં ભગવાનના ઘેર તમારું મકાન બની રહ્યું છે. ભલે તમારું અહીં ભાડાનું ઘર હોય. એક વાત. બીજી વાત, રોજ તમે શાક રોટલી ખાજો, દાળ ભાત શાક રોટલી અઠવાડિયે ખાવા મળે તો એમાં સંતોષ માનજો, પણ મહેરબાની કરીને જીવનમાં વિચાર ન કરતા, જો સુખી થવું હોય તો વિચાર ન કરતા. જીવન દરમિયાન એ જયારે ડેપ્યુટી કલેક્ટરમાંથી રિટાયર્ડ થયા ત્યારે પોતાનું એક નાનકડું મકાન બનાવી શકેલા, પરંતુ આજે એમની 75-77 વર્ષની ઉંમર છે અને છતાંય અમે જોઈએ છીએ, સમાજ તરફ નજર કરીએ છીએ અને એમની તરફ નજર કરીએ છીએ, એમના જેવા સુખી પરિવાર કે સુખી વ્યક્તિ મેં કોઈ દાડો જોઈ નથી. એ કે સ્વામી મારી જિંદગીમાં મેં 500 રૂપિયાની દવા મારા ઘરમાં કોઈ દિવસ આવી નથી. મારા પરિવારમાં 500 રૂપિયાની દવાનું બિલ કોઈ દિવસ મારા ઘરમાં આવ્યું નથી. આટલા વર્ષોમાં મેં કોઈ દિવસ 100 રૂપિયાની દવા મેં મારી જિંદગીમાં ખાધી નથી. 100 રૂપિયાની દવા નથી ખાધી. મુક્તો સ્વામી આજે હું રોજ 3 કલાક ધ્યાન કરું છું. આજે રોજ 3 કલાક, એવરી ડે 3 અવર્સ. બોલો, 3 કલાક સવારમાં ઉઠીને ધ્યાન કરે છે. મારી વૃત્તિઓ ભગવાનમાં ચોંટી શકે છે અને ભગવાનમાં મને પ્રીતિ જન્મે છે. એનું કારણ આ છે કે મારું દ્રવ્ય દૈવી છે ને એટલે મને બાપજીએ પહેલેથી બહુ ચેતવ્યો હતો કે પૈસાની પાછળ દોટ ન મૂકતા. મૂકતો આપણે પણ આવું સુખી જીવન જીવવું છે. શા માટે હોળી ઘરમાં લાવવી છે? શું કરવા? શાના માટે? થોડું લઈને થોડું કમાઓ ને, થોડું જે નીતિનું છે કમાઈને એમાંથી ગુજરાન ચલો. જો એની મજા કેવી હોય છે. મુક્તો પેલો પૈસો દેખાય છે દૂધના ઉભરા જેવો. આપ સૌને એક પ્રશ્ન પૂછું કે સોજા ચડેલો માણસ હોય, સોજા ચડેલો માણસ, કોઈ સોજા ચડ્યા હોય આખા શરીરે, હોજા કે હોજા ચડ્યા હોય, હોજા ચડેલો માણસ દેખાય તંદુરસ્ત, દેખાય મજબૂત હો, લોકોને એમ લાગે કે આ બહુ તંદુરસ્ત છે, પણ એને પૂછો જો કેવી તંદુરસ્તી છે, આ તંદુરસ્તી સાચી છે ખોટી છે, પૂછો ખરા જરા. મુક્તો એમ દૂધના ઉભરા જેવો આ પૈસો, અનીતિથી આવેલો, અધર્મથી આવેલો, કોઈના જીવ દુભવીને આવેલો, કોઈનું શોષણ કરીને આવેલો, એ પૈસો સોજા ચડેલા આદમી જેવો છે, દૂધના ઉભરા જેવો છે. લાગે બહારથી એ વ્યક્તિઓ બહુ સુખી, પરંતુ અંદરથી ખોખલા હોય, અપરંપાર દુખી હોય. મુક્તો પૈસો કેટલો છે મહત્વનું નથી, પૈસો કેવો છે બહુ મહત્વનું છે. મુક્તો આ વાતને બહુ વિચારપૂર્વક ધ્યાનમાં લેજો. આજે કદાચ તમને લાગુ નથી પડતી આ વાત, પરંતુ ભવિષ્યમાં લાગુ ન પડી જાય એટલા માટે અત્યારથી આ વિચાર રાખજો. મુક્તો કારણ કે સમય દિન પ્રતિદિન આવી રહ્યો છે. દરેકને બંગલા જોઈએ છે, ગાડીઓ જોઈએ છે, અને એટલા માટે કાલે લોભાઈ ન જવાય, લલચાઈ ન જવાય, એના માટેની આ વાત કરું છું. મુંબઈનો પ્રસંગ ચાલતો હતો. મુંબઈનો એ નયન નામનો છોકરો, એને 10 દિવસ તો રોજ 45,000 રૂપિયા રાત્રે મળી ગયા. 11મા દિવસે રંગે હાથ પકડી ગયો. અંદર જે બેગની અંદર જતું હતું એ બ્રાઉન સુગર હતું અને એમાં એની ધરપકડ થઈ. સ્વામી એને અત્યારે જન્મ ટીપની 18 વર્ષની સજા થઈ છે. કોર્ટમાં કેસ ચાલે છે. મળ્યા હતા 10 દિવસમાં 4.5 લાખ રૂપિયા. અત્યાર સુધીમાં 12 લાખ રૂપિયા અમારા કોર્ટ અને કચેરીઓમાં 2 વર્ષમાં વપરાઈ ગયા વકીલોની પાછળ. સ્વામી છતાં દીકરા વગરનો થઈ ગયો. સ્વામી આખી જિંદગી મારે આ કરવાનું. હવે પછી મારી 55 વર્ષની 52 વર્ષની ઉંમરે હજુ મારે એમ થયું તો હું રિટાયર્ડ થઈશ. સ્વામી હું રિટાયર્ડ કેવી રીતે થઈ શકીશ? અમે એમને એક જ પ્રશ્ન પૂછ્યો, દયાળુ એક પ્રશ્ન પૂછું, તમારો દીકરો રોજ 45,000 રૂપિયા લાવતો હતો ને તમને આવી જતા હતા, તમને ખ્યાલ હતો? કે સ્વામી ખ્યાલ તો આવી ગયો તો 2 દિવસ પછી છે.
કે રોજ એક કવર આવતું હતું ને કવરમાં આવે પૈસા ગણતો હતો ને ખુશ થતો હતો ને અમારા ઘરમાં 10 દિવસમાં સ્વામી ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું, રિનોવેશન કરવું છે એમ આવી ગયું, મકાન શોધવાનો વિચાર કરવા માંડ્યો. તમે ક્યારેય તમારા દીકરાને 10 દિવસ દરમિયાન પૂછ્યું પણ નહીં કે બેટા આ પૈસા ક્યાંથી લાવેસ તું? આ રોજ 45,000નું કવર કોણ આપી જાય છે? ક્યાંથી આવે છે? તમારો દીકરો અનમેચ્યોર્ડ છે. તમે તો આજે 52 વર્ષના મા બાપ છો. મેચ્યોરિટી છે. તમારી ફરજ નથી કે બેટા પૈસા ક્યાંથી લાવે છે પૂછવાની. બહુ ધ્યાન રાખજો. આજની પત્નીને, આજના મા બાપને આ પૂછવાની દરકાર નથી હોતી. બહુ મોટી ભૂલ કરે છે. કારણ કે એમને પણ ગમે છે સુખ સાહેબી, અને એટલે પૂછાતું નથી, અને પરિણામ જો ભોગવવું પડે છે. પૂછજો. તમે તમારા ઘરમાં જો અનીતિનો, અધર્મનો પૈસો આવે તો પૂછજો, તપાસ કરજો, હાથ જોડીને બંધ કરાવજો. નહીતર પાછળ હોળી સિવાય બીજું કશું જ નહીં હોય. મુક્તો દુઃખ અને દર્દ લઈને આવશે પૈસો. આસુરી દ્રવ્ય એના 5 દીકરા છે. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. એ દ્રવ્ય આવે એટલે 5 દીકરાને લઈને જ આવે છે. એક, શરીરના રોગ, મંદવાડ, દવાખાના. આ પહેલું, આ દીકરો જોડે આવશે જ. બીજું, કુસંગ, એને કુસંગી મિત્રો થવાના જ. આસુરી દ્રવ્ય આવશે તો કુસંગ આવવાનો જ, આજે નહીં તો કાલે. ત્રીજું, વ્યસન, વ્યસનો આવવાના જ એની પાછળ પાછળ. ચોથું, વ્યભિચાર, પરસ્ત્રીના સંગ, એ વ્યભિચાર કહેવાય. આસુરી દ્રવ્ય વ્યભિચાર લાવવાનો જ. અને 5મું, કુસંપ, કુસંપ, અશાંતિ, પરિવારની અશાંતિ અણાઈ જવાની. પરિવારની અંદર કુસંપ આવવાનો, શાંતિ જવાની. મુક્તો જેમ માણસ ચાલતો હોય તો પડછાયો એની પાછળ પાછળ હોય જ. પડછાયો હોય જ. તમે જમ્યા એટલે જોડે પાણી જોઈએ જ. એમ આ આસુરી દ્રવ્ય આવ્યું ને, એની જોડે 5 વસ્તુ આવવાની જ. ઘરમાં અશાંતિ, પૈસો વધે ને અશાંતિ શરૂ થઈ જાય, પૈસો વધે ને જો વ્યસનો શરૂ થઈ જાય, પૈસો વધે ને જો રોગ શરૂ થઈ જાય, દવાખાના શરૂ થઈ જાય, પૈસો વધે ને જો કુસંગી મિત્રોનો સંગ થઈ જાય. આ 5માંથી કંઈ પણ આવે એટલે સમજી લેવાનું કે દ્રવ્ય નક્કી આસુરી છે. દૈવી દ્રવ્ય સુખ અને શાંતિને દેનારું હોય છે. દૈવી દ્રવ્ય સત્સંગને વધારનારું હોય છે. દૈવી દ્રવ્ય ભગવાન અને સંતોમાં પ્રીતિ કરાવનારું હોય છે. દૈવી દ્રવ્ય શાંતિ દેનારું હોય છે. મુક્તો એમાંથી અશાંતિ ઉત્પન્ન ન થાય. બહુ ખ્યાલ રાખજો. જો આસુરી દ્રવ્ય હતું અને પરિણામ સ્વરૂપે જેલ ભેગો કરી દીધો દીકરાને, મુક્તો પૈસાને શું કરવાના? અમારે ગાંધીનગરમાં બનેલો એક પ્રસંગ, 2 વર્ષ પહેલાની વાત. ગાંધીનગરની અંદર એક સ્વામિનારાયણના સત્સંગી ભાઈ, અમારી સાથે એટલું બધું હેત નહોતું, પરંતુ સંપ્રદાયના હતા. એ ભાઈની નોકરી એ પ્રકારની ગાંધીનગરમાં, એવી સરકારી નોકરી ને એવી એમની પોસ્ટ કે પોસ્ટ ઉપર બેસીને એમણે પ્લાન પાસ કરે, લાખો રૂપિયાના પેકેટ આવી જાય. તો એવી પોસ્ટ એમની. પોતાની 20 વર્ષની નોકરી દરમિયાન એમણે ઢગલા બંધ રૂપિયા બનાવ્યા. 2 વર્ષ પહેલા, 3-4 વર્ષ પહેલા પોતે ગાડી લઈને ઓફિસ જતા હતા. એક્સિડન્ટ થયો. ત્યાં જ સ્થળ ઉપર, જય સ્વામિનારાયણ, સ્થળ ઉપર જ ખતમ થઈ ગયા, ખલાસ થઈ ગયા, ચૂરે ચૂરા ભૂલી ગયા. તો લાશ ઓળખાય એવી ન રહી, એવી પરિસ્થિતિમાં એક્સિડન્ટ થયો. ઘર પરિવાર નાનું હતું. એક દીકરો, મોટો દીકરો હતો એ વખતે 19-20 વર્ષનો, દીકરી હતી 16-17 વર્ષની. એમના ધર્મપત્ની અને પોતે 4 જણનો નાનકડો કુટુંબ.
મોટો આલિશાન બંગલો હતો. બંગલાને શું કરવાનો? બંગલો પડ્યો રહ્યો, પુત્ર પરિવાર પડ્યો રહ્યો. બેંકોમાં લોકર્સની અંદર લાખો રૂપિયા ને સોનું લાખો કરોડોનું હશે. કોઈને ખબર નહોતી કે ક્યાં શું મૂક્યું છે ને કેટલું મૂક્યું છે. કેટલાય રૂપિયા, લાખો રૂપિયા લોકોને આપેલા, ખબર નહીં કોઈને ક્યાં કેટલા આપ્યા છે. આ જમાનામાં કોણ સામેથી કહેવા આવે કે મને આટલા રૂપિયા આપ્યા છે, લ્યો પાછા મૂકતો. કૂતરાએ દિવાળી કરી પાછળ. બેંકોમાંથી છતાંય તપાસ કરતા ઘણું બધું મળ્યું, ઘણું બધું નીકળ્યું. લોકર્સમાંથી ને બીજે ત્રીજેથી ઘણું નીકળ્યું. દીકરાના લગ્ન થયા 12 મહિના પછી, 20-21 વર્ષનો થયો. દીકરાના લગ્ન થયા. પેલી પારકી સ્ત્રી ઘરમાં આવી, એને બધું ઘરનું વાતાવરણ જોયું. દીકરી 18 વર્ષની હતી. દીકરાને પેલી પત્ની કહે છે, તમારી બેનના લગ્ન થશે અને તમારી માં એને બધું આપી દેશે તો તમે શું કરશો? માટે તમે જીદ કરીને તમારા નામે બધું કરાવી નાખો. તમારી મમ્મીના નામે છે ને. મમ્મી આગળ જીદ કરીને, રોઈ કકડીને, ડખો કરીને છોકરાએ જીદ કરી, મારા નામે કરી આપો. મમ્મી સત્સંગી હતા એટલે એમણે હાથ જોડીને વિનંતી કરે, બેટા તારી બેનને તો હું 2-5 લાખ રૂપિયા લગ્નમાં વાપરીશ ને બાકીનું બધું લાખો કરોડો રૂપિયા તારા બાપના, તારા જ છે ને, તો એકનો એક દીકરો છું. પરંતુ ધીરજ ન રહી, કંકાસ વધ્યો. રીતસર આજથી 1.5-2 વર્ષ પહેલાની વાત છે. પેપરોમાં તમે બહુ મોટા અક્ષરે આ સમાચાર વાંચ્યા હશે. ભૂલી ગયા હોય તો તમને સ્મૃતિ કરાવું. એ છોકરાએ બપોરના 12 વાગે ઘરમાં કંકાસ કર્યો. થોડે દિવસે પોતાની માને સ્ટેબિંગ કરી નાખ્યું, પોતાની માનું ખૂન કરી નાખ્યું. વચ્ચે દીકરી, એની બહેન વચ્ચે પડી છોડાવવા માટે, એની બહેનને મારી નાખી. ઘર લોહી લુહાણ થઈ ગયું. ઘરની અંદર, એક સંસ્કારી કુટુંબની અંદર આ પરિસ્થિતિ સર્જાણી અને જોઈને ભયંકર દુઃખી થઈ ગયો. મેં શું કરી નાખ્યું? પશ્ચાતાપ થયો. ઉપરના માળે જઈને પંખે લટકી ગયો. 2 માં, દીકરો અને બેન, ત્રણેય જય સ્વામિનારાયણ. આજે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ પેલી એકલી બાઈ. હવે એની માને ખબર પડી ગયેલી. મરતા પહેલા દીકરાએ કહી દીધેલું ઘણી વખત કે હું તારું ખૂન કરી નાખીશ. એટલે એની માએ વિલ કરી નાખેલું કે મારો આ પૈસો મંદિરમાં આપી દેવો મારા ગયા પછી. તો વિલ કરી નાખેલું છે એના ભાઈઓના નામથી. એ પૈસો, એ કેસ એના ભાઈઓ અમારી જોડે લઈને આવ્યા, સ્વામી આ પૈસો બધો અમારે મંદિરમાં આપી દેવો છે. હાથ જોડીને અમે કહ્યું કે અમારે જોતો નથી બાપા, બીજે જ્યાં આપવો હોય ત્યાં આપો. મુક્તો આપ બન્યું કેમ? આટલો બધો પૈસો આવા અને આટલું બધું ભયંકર પરિણામ, શું કારણ? આસુરી દ્રવ્ય. મુક્તો બહુ વિચારજો. પૈસા માટે માણસ શું નથી કરતો. મંદિરોની અંદર ચોરીઓ થાય છે અને ચોરીઓ કરનાર કોઈ ચોર નથી હોતા. મુક્તો પૈસો શું કરાવે છે? જો વિવેક ન હોય તો અમારામાં પણ આ પાપ પેસે તો ઠાકોરજીનું દ્રવ્ય અનર્થે વપરાય. અને જો કાર્યકર્તાઓમાં, વહીવટદારોમાં જો પણ લોભ વૃત્તિ જાગે અને ભગવાનની બીક ન હોય કે કોણ જુએ છે, તો એનું પણ સત્યાનાશ વાળી નાખે. મુક્તો બને છે. આપણે ત્યાં બનેલો એક પ્રસંગ કહું. અમારે ત્યાં જ અમે જોયો છે. આપણા ત્યાં દર 1 તારીખે મંદિરની ગલ્લા પેટી 7-8-10 હરિભક્તો સાથે મળીને ખોલે અને ગલ્લા પેટી ગણે. દર 1 તારીખનો નિયમ. અને 7-8 હરિભક્તો સિલેક્ટેડ, બધા જ ઘરધણી, બધા જ સુખી અને બધાનો કાયમનો નિયમ, બધા એજેડ એટલે કે બધા ઉંમરલાયક, મેચ્યોર્ડ. એક વખત એ 7-8 માંથી એક ભાઈ સુખી હતા, બહુ સુખી. ગલ્લો ખોલ્યો, ઢગલો કર્યો. એમને અંગત કંઈક પૈસાની તાત્કાલિક થોડી જરૂર હતી, તકલીફમાં હતા, પ્રશ્ન અંદર મૂંઝવતો હતો. એમણે 500-500ની 4-5 નોટો જોઈ, ધીમે રહીને કોઈને ખબર ન પડે એમ એમણે 2 નોટો
ખિસ્સામાં મૂકી દીધી. 500 ની 2 નોટો ખિસ્સામાં મૂકી દીધી. મૂકતો આ 2 વર્ષ પહેલાની વાત છે. હવે ખિસ્સામાં તો મૂકી દીધી, લઈને ગયા, એ વપરાઈ પણ ગયા જ્યાં વાપરવા હતા ત્યાં. ભગવાનને કરવું ને 2 દિવસમાં જ એમને સખત ઝાડા ઉલટીઓ ચાલુ થઈ ગયા. ઝાડા ઉલટી કશું ટકે જ નહીં, પાણી ના ટકે, દૂધે ના ટકે, બધું ઝાડા ઉલટી નીકળવા માંડ્યું. અમદાવાદમાં એમને પહેલા તો સામાન્ય ટ્રીટમેન્ટ શરૂ કરી, મટે જ નહીં 3 દિવસ સુધી, કોઈ દવા લાગુ ન પડે. વાડીલાલ હોસ્પિટલ છે અમદાવાદમાં, મોટી હોસ્પિટલ, ત્યાં દાખલ કર્યા. 5 દિવસ સુધી ખૂબ હેરાન થયા. એમને રિયલાઇઝ થયું, લાઇટ થઈ કે આ મારું આ બનવાનું કારણ શું નથી. મેં કંઈ એવું ખાધું નથી, એવું પીધું, પણ બીજું નહોતું ખાધું, 2 નોટો જ ખાધી હતી. તકલીફ એ હતી, મુશ્કેલી આ હતી. એમને રિયલાઇઝ થયું કે આ પેલી 2 નોટોનો પ્રતાપ લાગે છે. એટલે એમણે એમના દીકરાને કહ્યું, બેટા મને સ્વામીને ફોન જોડી આપ, મારે સ્વામી જોડે વાત કરવી છે. છોકરાની જોડે મોબાઈલ ફોન હોતા હોતા જોડાયો. છોકરાને કીધું બહાર જા, મારે સ્વામી જોડે ખાનગીમાં વાત કરવી છે. સ્વામી અમને વાત કરી, સ્વામી રડવા માંડ્યા. સ્વામી એક માફી માગવી છે આપની. અઠવાડિયા પહેલા ભાઈ સાહેબ રૂપિયા ગણતા ગણતા, ગલ્લા પેટી ગણતા ગણતા 2 નોટો ખિસ્સામાં મેં સેરવી લીધી હતી, અને એનું પરિણામ 8 દિવસથી હું દવાખાનામાં છું. 5 દિવસથી ભાઈ સાહેબ ભગવાનને પ્રાર્થના કરો, મારી ભૂલ છે, હું કબૂલ કરું છું, મેં જિંદગીમાં કોઈ દિવસ આ ભૂલ નથી કરી. મને શું એ વખતે વેળા ચોઘડિયું ભજવાઈ ગયું, અને મેં શું કરી નાખ્યું ભાઈ સાહેબ, સમજ્યા? અને એના પરિણામે હું રીબવું છું. મહારાજને પ્રાર્થના કરો. હું જેવો દવાખાનેથી ઘેર જઈશ ને એટલે છોકરાને કહીને હું 500 રૂપિયાની 2 નોટો જઈને ગલ્લા પેટીમાં નાખી આવીશ ભાઈ સાહેબ, પણ મને ભગવાનને કહો મને માફ કરે. તો પૈસાની લાલચ અને પૈસાની લોભ વૃત્તિ આજે ઠાકોરજીની ચોરી કરવા માટે પણ પ્રેરે છે. સાંભળજો, આ પૈસાની વૃત્તિ ક્યાં લઈ જાય, મુક્તો માણસને ક્યાં લઈ જાય. ખૂબ ધ્યાન રાખજો મુક્તો. પૈસો શું કરાવે છે. ભુજનો પ્રસંગ વર્ષો પહેલાનો આપણે જાણીએ છીએ કે કચ્છની અંદર ભુજ શહેર અને ભુજમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર, હમણાં જે નવું થયું એ પહેલા જે જૂનું મંદિર હતું ધરતીકંપમાં જે ડિસ્ટ્રોય થયેલું, અને એ પહેલાનું જે જૂનું ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે પોતાના હસ્તે બંધાવેલું ભુજમાં સ્વામિનારાયણ મંદિર, અને એનો પ્રસંગ છે કે ભુજની બાજુમાં માધાપર કરીને ગામ છે. માધાપર ભુજમાં પ્રવેશતા જ બહુ મોટું ગામ છે, 20-25 હજારની વસ્તી વાળું ગામ હશે. બહુ સુખી ગામ કહેવાય. મોટા ભાગના લોકો વિદેશમાં વસતા હોય અને એનઆરઆઈ નું ગામ આખું કહેવાય. અને એમાં આજથી 50 વર્ષ પહેલા બનેલી વાત છે કે માધાપરની અંદર એક બેન એમના ભાઈને, એકલી બેન છે ને એક જ ભાઈ છે, બેન પરણેલી છે, ભાઈ કુંવારો છે, ભાઈને વિદેશ મોકલ્યો છે, ગરીબ છે એટલે આફ્રિકા મોકલ્યો છે. આફ્રિકામાં 5 વર્ષમાં ખૂબ કમાયો, પાછો આવ્યો, પૈસો ખૂબ હતો. બહેનની દાનત બગડી અને બહેન પોતાના હસબન્ડને ધણીને કહે છે, ભાઈ કમાઈને ઘેર આવ્યો છે, લાખો રૂપિયા લઈને આવ્યો છે, પૈસો શું કરાવે છે, સાંભળજો મુક્તો. અને બહેન પોતાના પતિને કહે છે, મારો ભાઈ ખૂબ રૂપિયા કમાઈને આવ્યો છે. તો કે છે શું, મહેનત કરી છે, બિચારો કમાઈને આવ્યો છે, સારું ને, આપણે રાજી થવા જેવી વાત છે. એમ નહીં, ભાઈ આટલા કમાઈને આવ્યો છે એની ખબર મને એકલી છે, આપણે દુઃખી થઈએ છીએ, તો શું કરવું છે તારે, ભાઈને બતાવી દઈએ. બેન એમ કે છે કે મારા ભાઈને બતાવી દઈએ. બનેલો ઇતિહાસનો પ્રસંગ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયેલો, કાળા અક્ષરે લખાયેલો પ્રસંગ છે. બેન સત્સંગી છે, પોતાના હસબન્ડને, પોતાના ધણીને કહે છે કે મારા ભાઈને બતાવી દે. એના હસબન્ડ સત્સંગી છે એટલે કહે છે કે તું શું બોલે છે, શરમ નથી આવતી, તારા ભાઈને મારી નાખો છે, અરે પૈસા ઢગલો મળે છે. બેનને મફતનો પૈસો લેવાની લોભ વૃત્તિ જબરજસ્ત જાગૃત થઈ ગઈ છે. એના હસબન્ડને, એના ધણીને દાબીને કહી દીધું, ખબરદાર જો તમે બોલ્યા છો તો, તમે ન કરી શકતા હોય તો આ કામ હું કરી નાખીશ. રાત્રે પોતાના વિશ્વાસે પોતાના ઘરમાં સૂતેલો પોતાનો સગ્ગો ભાઈ એને ખતમ કરી નાખ્યો.
ખૂન કરી નાખ્યું. બહેને પોતે, સગી બહેને એના ટુકડા કરીને ઘરના આંગણામાં ખાડો કરીને દાટી દીધા. ભક્તો, ભાઈ બેને વિચાર કર્યો, પછી આ પતિને એના પત્નીએ વિચાર કર્યો કે આટલો બધો પૈસો તો આવી ગયો, હાથગત થઈ ગયો, કોઈને ખબર પડી નથી. પરંતુ હવે આ પૈસાને પ્રાયશ્ચિત રૂપે, પૈસાને પાપના ધોવા રૂપે, પૈસાને ચોખ્ખો કરવા માટે સત્સંગી હતા પાછા. આપણે ભુજ મંદિરમાં રસોઈ આપીએ ઠાકોરજીની સંતોની. એટલે પતિ પત્ની ગયા ભુજ મંદિરમાં, અને ભુજ મંદિરમાં જઈને સમાજ ત્યાં કોઠારીને કહેવડાયું કે અમારે સારામાં સારી રસોઈ આપવી છે. 3 દિવસ ઠાકોરજીના થાળ અમારા તરફથી, તમામ સંતોને જમવાનું અમારા તરફથી, અને સારામાં સારી રસોઈ આપવી છે. કોઠારીને ખબર નથી એટલે એમણે કહ્યું કઈ વાંધો નહીં, પૈસા જમા કરાવે, રસોઈ 3 દિવસ રાખી છે. ઠાકોરજીના થાળ રોજ બીજે દિવસથી, જ્યારથી 3 દિવસની રસોઈ હતી, ઠાકોરજી આગળ રીતસર થાળ મૂકવામાં આવે અને મહારાજ આમ જેમ ઠેબુ મારીને પછાડે અને ફેંકી દે એમ થાળ રોજ ઠાકોરજી આગળથી નીચે પડી જાય, રોજ ઠાકોરજી આગળથી નીચે પડી જાય. 3 દિવસ સુધી, અપ ટુ 3 days, 3 દિવસ ઠાકોરજીના થાળ મહારાજે ફેંકી દીધા. બોલો, જમે નહીં, ભગવાન જમે નહીં, ફેંકી દે, થાળ નીચે પાડી દે. મુક્તો, ભગવાન પ્રગટ છે, બધું જોવે છે. મુક્તો, આપણે એમ માનતા હોઈએ કોને ખબર પડતી નથી. અરે દુનિયાને કોઈ વ્યક્તિને ખબર નહીં પડે, રાજા ધીરાજને બધી ખબર પડે. બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. ભગવાનથી શું છુપાવવાનું હોય? કોઈ મને નથી જોતું, એ મોટામાં મોટું અજ્ઞાન છે આપણું. કદી એવો વિચાર નહીં કરતા કોઈ જોતું નથી. ઘણી વખત જોજો તમે, કોઈની પર ફોન કરો ને ત્યારે તમે બોલો 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 બોલો, હું એકલો જ છું, કોઈ સાંભળતું નથી, આપણે બે જ છીએ, કોઈ સાંભળતું નથી. અરે ભાઈ, સાંભળે છે, કોક સાંભળે છે. કોઈ સાંભળતું નથી એ શબ્દ કોઈ દિવસ ના બોલો. કોક સાંભળે છે, કોક જુએ છે, આપણને કોઈ જોતું નથી. મોટા મોટું અજ્ઞાન છે, અંધકાર છે, સમજી લેજો. અને જ્યારે એવું લાગ્યું આપણને કે મને કોઈ જોતું નથી, એટલે આજ્ઞા લોપાવાની, ભૂલ થવાની, ખોટું થવાનું, આજ્ઞા વિરુદ્ધ થવાનું. મુક્તો, એમાં કોઈ મિનમેખ નથી, ખોટું થશે જ. પરંતુ નહીં, મને કોક જુએ છે. અને કોક એટલે કોણ? બસ પ્રભુ, મારો ભગવાન મને જોવે છે, મારું બધું જુએ છે. નાના હતા ત્યારે ભણવામાં એક પાઠ આવતો, ખબર હોય તો, ભગવાન બધું જુએ છે. આવો એક નાનકડો પાઠ આવતો ગુજરાતીમાં અમારે. તમારે ઘણા આવતો હશે. ભગવાન બધું જુએ છે, બધું જુએ છે પ્રભુ. શું છે એમ નથી અજાણ્યું. કોનાથી છુપાવશું આપણે? કોનાથી છુપાવશું? એક વખત એક માં પોતાના નાનકડા 10 વર્ષના દીકરાને કહે છે, બેટા આ કીડીઓ મકોડા જો ને, આ ડબ્બામાં ગમે એટલી ફીટ વાંકી હોય ને બહેણી, તો ગોળના ડબ્બામાં પઈ જાય છે, ખાંડના ડબ્બામાં પઈ જાય છે. હવે શું કરવું? પેલો છોકરો એની માને કહે છે, માં તું ચિંતા ના કરીશ, કાલથી નહીં બે. બેટા શું કરીશ? તું જો, હું કરું એ તું જો, કાલથી એકેય કીડી નહીં આવે, એકેય મકોડો નહીં આવે. પેલા છોકરાએ શું કર્યું કે બીજે દિવસે લોટના ડબ્બા ઉપર એને ગોળ લખી નાખ્યું અને ગોળના ડબ્બા ઉપર મીઠું લખી નાખ્યું, કે એવું છે એને બધું બદલી નાખ્યું. એને બોર્ડ મારી, પેલી સ્ટીકર મારી દીધા, જુદા જુદા નામ. ખાંડના ડબ્બા ઉપર મીઠું ને મીઠાના ડબ્બા ઉપર ખાંડ ને, એને બધું ફેરવી નાખ્યું. બધું પેલી પટ્ટીઓ બદલી નાખી, લખાણની હો, સ્ટીકર બદલી નાખ્યા. અને પછી રાહ જો, મમ્મી આવજો, કાલે એકે નહીં કીડી આવે, છેતરી જવાની કીડીઓ. ગોળ જાણીને ખાંડ જાણીને ડબ્બામાં જશે ને ત્યાં મીઠું ખાશે એટલે બીજી વખત નાઈ જશે, આવશે જ નહીં ને. ત્યારે એની માં કહે છે, બેટા એનાથી હું છેતરાઈ જઈશ, એ નહીં છેતરાય. કીડીઓ કે નામ વાંચી નથી આવતી, એ સુગંધ જોઈને આવે છે. હું છેતરાઈ જઈશ ભાઈ સાહેબ, અને રોજ મારે ડખો થશે. ખાંડના બદલે મીઠું નખાઈ જશે ક્યાંક, અને મીઠાના બદલે ખાંડ નખાઈ જશે. હું છેતરાઈ જઈશ, કીડીઓ નહીં છેતરાય. હું તો કેડીઓ ના છેતરાય તો આ બાપ, સૌનો બાપ કેવી રીતે છેતરાય? એટલો તો વિચાર કરો ભાઈ. જો કીડીઓ ના છેતરાય તો ભગવાન છેતરી જાય, અને આપણે એને છેતરી શકીએ? આપણે બધા પૈસાની લાલચમાં, લોભમાં દુનિયાને તો છેતરીએ છીએ, પણ પ્રભુને છેતરવા નીકળીએ છીએ. હંમેશા વિચાર રાખજો. અમારી 2 હાથ જોડે વિનંતી છે, બસ પ્રભુ મારો ભગવાન બધું જુએ છે, અંતર્યામી છે, એ પ્રગટ છે, સદા પ્રત્યક્ષ છે, બધે છે, બધે છે.
મુક્તો આપણે પણ આ જ વિચાર કરજો. અમારી વિનંતી છે કે મુક્તો બીજું ઓછું આવડશે તો ચાલશે, પરંતુ જો ઉદ્વેગ, અશાંતિ અને કુસંભથી બચવું હોય, કેટલાય એની બાય પ્રોડક્ટથી બચવું હોય, તો મુક્તો આ બહુ મોટું એક સાધન છે કે ભગવાન મારું બધું જોઈ રહ્યા છે, બસ મને જોઈ રહ્યા છે, એમની નજર નિરંતર મારી ઉપર મંડાયેલી છે. આ વિચારધારા રાખજો મુક્તો. બસ જો સદાય આપણી આજ્ઞામાં વર્તાશે. સંતોને અમારા ગુરુજી બાપજી અમને કાયમ કે સંતો તમારામાં જો પ્રગટપણું નહીં આવે કે ભગવાન સર્વત્ર છે, બધું જોઈ રહ્યા છે, તો અમારામાં સાધુતા નહીં આવે અને તમારામાં ભક્તપણું નહીં આવે. માત્ર અમે વેશ કાઢીશું લુગડું પહેરીને અને તમે સત્સંગીનો વેશ ધારણ કરશો, પરંતુ આપણું નાટ્યાત્મક જીવન હશે, અમારું કે તમારું મુક્તો. જો આટલી એક વાત દ્રઢ નહીં હોય તો, કારણ કે ભગવાન જોતા નથી તો બીજું કોણ જોવાનું છે? અમને અહેસાસ કેવી રીતે રહેશે? શું અમે નહીં લોપી શકીએ? અમે કઈ હદે નહીં જઈ શકીએ મુક્તો? આજે અમારી સાધુઓમાં પોલાણ બેઠું હોય, અમારી નાતમાં ક્યાંક જો બધી બેઠી હોય, તો એનું મુખ્ય કારણ પણ આ છે કે અમને કોઈ જોતું નથી. એ વાત અંદર પઈ ગઈ ને, ગેરસમજ અંદર પેસી ગઈ, અજ્ઞાન પેસી ગયું, એનું કારણ છે મુક્તો. અમારી સાધુની સાધુતાનો આધાર પણ આ વાક્ય ઉપર છે, પ્રભુ જોઈ રહ્યા છે. અને તમે પણ સાચા ભક્ત તો જ બની શકશો કે તમને આ વિચારધારા નિરંતર રમતી હશે કે ભગવાન જોઈ રહ્યા છે, પ્રભુ મને જોઈ રહ્યા છે. બસ આ વિચારજો મુક્તો. કોઈ દિવસ પ્રભુની આજ્ઞા નહીં લોપાય, એની બીક રહેશે. તમને નાના છોકરાની બીક લાગતી હશે, જોજો ઘણી વખત નાના છોકરાની બીક લાગતી હોય, છોકરાના દેખતા બીડી ના પીવો, તમાકુ ના ખાવ, એની માન કહી દેશે તો છોકરાની બીક લાગે છે આપણને, નાના બાળકની બીક લાગે છે, પણ રાજા ધીરાજની બીક નથી લાગતી. તકલીફ એ છે, કારણ કે એ ક્યાં જુએ છે? એટલે ક્યાં જુએ છે? ભાઈ માણસમાં ને એનામાં ફેર શું? એટલે અંધારું છે, અંધારામાં માણસ ના જોઈ શકે, ભગવાન તો જોઈ શકે. બંધ બાયણે માણસ ના જોઈ શકે, ભગવાન તો જોઈ શકે. પડદો પાડી દીધો એટલે માણસ ના જોઈ શકે, ભગવાન તો જોઈ શકે. એને પડદાનું બંધન નથી, એને સ્ટોપરનું બંધન નથી, એને અંધારાનું બંધન નથી, એટલે તો એ ભગવાન છે. વિચારજો મુક્ત. આપણી વાત ચાલી રહી છે. 3 દિવસ સુધી ભુજની અંદર ઠાકોરજી થાળ ન જમ્યા. જો ભગવાનનું પ્રગટપણું, ભગવાન થાળ ન જમ્યા, 3 દિવસ થાળ પડી જાય હેઠા, જેમ ફેંકી દેતા હોય ને એમ મુક્તો. 3જે દિવસે ભુજના મહાન મુક્ત હતા સુરજબા કરીને, સાંખ્યોગી બાઈ હતા, સુરજબા એમનું નામ હતું. અને બાઈઓના મંદિરમાં, ભુજના બાઈઓના મંદિરમાં એ નિવાસ કરતા, બહુ મોટા મુક્ત હતા. એ સુરજબાને ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજે દર્શન દીધા અને દર્શન દઈને કહ્યું, સુરજબા અમારા માટે શાક ભાખરી જલ્દી બનાવો, કંઈક રોટલી બનાવી નાખો, અમે 3 દિવસથી ભૂખ્યા છીએ. જઈને ભગવાન ઉભા રહ્યા રીતસર પ્રગટ થઈને કે અમે 3 દિવસથી ભૂખ્યા છીએ, જમવાનું છે, અમારા માટે કંઈક બનાવી નાખો. ત્યારે સુરજબા હાથ જોડીને કહે છે, પ્રભુ, ઘનશ્યામ પ્રભુ, હે હરિકૃષ્ણ મહારાજ, શું 3 દિવસથી થાળ નથી થતા? ત્યારે એમણે ભાંડો ફોડ્યો પ્રભુએ કે હે સુરજબા, જેની 3 દિવસથી રસોઈ છે એનું દ્રવ્ય આસુરી છે, એનો દ્રવ્ય આસુરી છે. એના ભાઈને મારી નાખ્યો છે, એના ટુકડા એને ઘરના આંગણામાં હંતાડી દીધા છે અને એનું દ્રવ્ય કમાઈ એનું લઈ લીધું છે. અને એ આસુરી દ્રવ્યને ચોખ્ખું કરવા માટે, એની શુદ્ધિ માટે થઈને એને રસોઈ આપી છે. શું અમે મૂર્ખ છીએ કે એવી આસુરી દ્રવ્યથી અમે એની રસોઈ જમીએ? માટે એ બાઈને ખુલ્લી કરો અને ભાઈ સાહેબ મારી રસોઈ બનાવી આપો, મને ભૂખ લાગી છે. ભગવાન સ્વયં પોતે આવીને સુરજબાને કહે છે. મુક્તો કહેવું છે આ પ્રસંગ દ્વારા એ કે આપણે એવું રખે ભૂલમાંય ન માનતા કે આપણે લાખો રૂપિયા આવી રીતે ગમે તે રીતે આડા અવળા કોઈને બાટલામાં ઉતારીને લઈ લઈએ ને કમાઈ લઈએ અને પછી એમાંથી ધર્માદા કરી દઈએ અને ઠાકોરજીને થોડું ઘણું આપી દઈએ એટલે આપણું દ્રવ્ય ચોખ્ખું થઈ જાય ને આપણે ચોખ્ખા થઈ જઈએ. આવી ગેરસમજમાં રહેતા નહીં કોઈ દિવસ. તદ્દન ખોટી ગેરસમજ છે, તદ્દન ખોટી વાત છે. એ પ્રભુ નથી સ્વીકારતા, કદી નથી સ્વીકારતા. ઘણા મારી જોડે આવે છે. એક ભાઈ મારી જોડે આવેલા, મને કે સ્વામી મહારાજને એક પ્રાર્થના કરો ને. મેં કીધું શું? 2-3 વર્ષ પહેલાની વાત છે. અમારા અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર, પોળનો વિસ્તાર કહેવાય, પોળ વિસ્તાર કહેવાય, સિટી વિસ્તાર, દરિયાપુરમાં રહે. મને કે સ્વામી મહારાજને એક પ્રાર્થના કરવાની છે. મેં કીધું શું? કે સ્વામી મારે, તમે જાણો છો, હમણાં 6 મહિના પહેલા રાણીપમાં, અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં
વાડજ બાજુ રાણીપ વિસ્તાર છે. રાણીપમાં બંગલો કર્યો, સંતો આવ્યા હતા, પધરામણી કરી હતી, ત્યાં મહાપૂજા થઈ હતી, સંતોના હરિભક્તોના થાળ કર્યા હતા. મેં કીધું આ મને યાદ છે, બહુ મોટો બંગલો કર્યો છે. ત્યાં કે સ્વામી બંગલો તો 50 લાખનો થયો, પણ સ્વામી મારે અમે જે રહીએ છીએ અત્યારે ભાડાના મકાનમાં પોળમાં રહીએ છીએ, અને પોળમાં ભાડાનું મકાન, એનો મકાન માલિક છે ને સ્વામી અમારે 40 વર્ષથી એ મકાનમાં છીએ સ્વામી, અમારું 18 રૂપિયા ભાડું છે, અને હે મોટા મોટા 3 રૂમ ને રસોડું બધું જ 3. સ્વામી મકાન માલિક ખાલી કરવાનું કહે છે કે ભાઈ સાહેબ, હવે એકલા વૃદ્ધ માજી છે અને ખાલી કરવાનું કહે છે કે ભાઈ સાહેબ તમારું ઘર થઈ ગયું, ઘરનું ઘર તો હવે ખાલી કરી આપો ને મને. મેં કીધું તો તમે શું કહો છો? સ્વામી મેં પૈસા માંગ્યા છે અને અમારે થોડી રકઝક ચાલે છે, મેં 25 લાખ માંગ્યા છે ને ડોશી 15 લાખે આવ્યા છે. સ્વામી જો 25 લાખ આપી દે ને તો બાકીના 10 લાખ 15 ઉપરાંતના જેટલા આવે ને એટલા હું મંદિરમાં અર્પણ કરી દઉં. મેં સંકલ્પ કરી દીધો છે અમારે 2 માણાએ કે 15 લાખ ઉપર જેટલા આવે ને એટલા ઠાકોરજીને આપી દેવા. સ્વામી એટલે તમને હોંપ્યો, જો તમારે ભગવાનને અપાવવા હોય તો તમે પ્રાર્થના કરો, જેટલા વિશેષ આવે ને એટલા બધા મંદિરમાં. એટલે મેં જરા બેસાડ્યા. મેં કીધું તમને એક પ્રશ્ન પૂછું, 40 વર્ષમાં તમે ભાડું ચૂકવ્યું છે કેટલું, એટલું તો કહો મને. મહિને 18 એટલે 12 મહિને કેટલા થયા પેલા? 180 ને બીજા 36 બહેન 16, એટલા થયા ને પેલા 216 રૂપિયા 12 મહિને ભાડું. 40 વર્ષનું ભાડું કેટલું થાય? 40 વર્ષનું વર્ષે 216, વર્ષે 216. 40 વર્ષનું 10,000, વધુ 9-10,000 રૂપિયા ભાડું તમે ચૂક્યું છે. 9-10,000 રૂપિયા તમે ભાડું ચૂકવ્યું, બિચારીએ તમને એ ડોસીએ રહેવા આપ્યું, ગુનો કર્યો? તમને રહેવા આપ્યું, ગુનો કર્યો? તમને કેટલા ખાનદાન છે, શાહુકાર માણસ સમજીને તમને રહેવા આપ્યું હશે, તમારી ગરજ કેટલી હશે એ વખતે મકાન લીધું ત્યારે તમે, અને તમે 10,000 રૂપિયા ચૂકવીને એના બદલામાં તમે 25 લાખ રૂપિયા માગો છો. તમને શરમ નથી આવતી? કીધું સારું થયું તમે મને કીધું, હું મહારાજને પ્રાર્થના કરું, હે મહારાજ 1 રૂપિયો એને ના અપાવશો, એને 1 રૂપિયો ના અપાવશો. આરામનો પૈસો છે, નહીં પચે એ પૈસો તમારો. કયા હકથી તમે 15 લાખ રૂપિયા માગો છો? આ તમારો અધિકાર નથી. શાના પૈસા? પણ કે સ્વામી હું 10 લાખ રૂપિયા મંદિરમાં આપવાનો છું. તમારા મંદિરમાં પૈસા નથી જોતા, એવા પૈસાઓથી અમારે મંદિરો નથી ચલાવવા. અને એવો પૈસો તમારા ઘરમાં આવશે તો તમારો સત્યાનાશ વાળશે, અને એ પૈસો અમારા મંદિરમાં આવશે તો અમારો સત્યાનાશ વાળશે. નથી જોતા એવા પૈસા. મહેરબાની કરીને આવી વાત અમારી આગળ બીજી વખત કરશો નહીં. ખબરદાર જો લીધા છે તો. આ વાત એક ભાઈ માટે નથી કરતો, આ જે કઈ વાત છે એ ભાઈઓ માટે નથી કરતો. એ ભાઈ તો દરિયાપુરમાં બેઠા છે, અહીં તમારી આગળ મારે વાત કરવાની ક્યાં જરૂર છે? પણ એમનો કેસ તે દાડ પતી ગયો હતો, આજે તમારા બધાનો કેસ ચાલે છે, બોર્ડ ઉપર આવ્યો છે. એટલે આપણે સમજજો, આ બધા માટે અહીં બેઠેલા આપણા માટે વાત છે. મુક્તો એ ભાઈ માટે નથી કરતો. આપણને પૈસો કેવો ગળ્યો લાગે છે, અને પૈસાની પાછળ આપણે શું નથી કરી શકતા. મુક્તો એ જગ્યાએ જરા એટલા તો બેસો, તમે મકાન માલિક હોત અને તમે ભાડે આપ્યું હોત, તમે આવી રીતે 216 રૂપિયા જ ભાડું લીધું હોત વર્ષે, અને તમારી જોડે કોઈ 25 લાખ માગત તો તમને કેવું દુઃખ થાત. શું એ નીતિનો પૈસો છે? વિચારજો મુક્તો. અને આવો પૈસો નહીં, ક્યારેય નહીં લેતા. અમારી ફરજ અમે બજાવીએ છીએ. અમે જો આ વાત ન કહીએ સ્પષ્ટ વાત, તો અમે ભગવાનના ગુનેગાર, અને કીધા પછી તમે નહીં માનો તો તમે ગુનેગાર. ચોખ્ખી વાત છે. માટે સ્પષ્ટ વાતને પૈસા માટે થઈને જે કરવું પડે તે કરવું પડે એવી નીતિ ન રાખશો. મહેરબાની કરીને એ પૈસો હોળી જ ઊભી કરશે, એમાં કોઈ બે મત નથી. એક નહીં એવા સેંકડો દ્રષ્ટાંતો અને પ્રસંગો અમે જોયેલા છે કે દુખી 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 કરી નાખે માણસને. આ પૈસાની લાલસા ભયંકર લાલસા છે. નીતિથી કમાઓ, નીતિનો પૈસો લો. ભગવાનને પ્રાર્થના કરો કે હે મહારાજ, કોઈ દિવસ અમને આવો અનીતિનો પૈસો ભૂલમાં અમારા ઘરમાં ના આવવા દેશો. 2 પૂનમ પહેલાની વાત છે, 2 જ પૂનમ પહેલાની, 2 મહિના પહેલાની. આપણે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર ગાંધીનગર દર મહિનાના પહેલા રવિવારે સમયો હોય છે, સાંજે 6 થી 8 આવો જ પ્રોગ્રામ હોય છે. એક ભાઈ દર મહિને બહારગામથી આવે. 2-4 મહિના પહેલા મારી પાસે આવ્યા, મને કે સ્વામી
એક મુશ્કેલી છે કે શું સ્વામી છેલ્લા 8 વર્ષથી શરીરમાં બળતરા બહુ થાય છે, આખા શરીરમાં બળતરા ઉપડે છે. સ્વામી રહેવાતું નથી, દિવસે રાત્રે સ્વામી આમ અનબેરેબલ પેઇન થાય છે, અસહ્ય દુઃખ બળતરા થાય, અસહ્ય બળતરા. સ્વામી દિલ્હી જઈ આવ્યો, મુંબઈ જઈ આવ્યો, કલકત્તા જઈ આવ્યો, જ્યાં જ્યાં ડોક્ટરો સારા સારા સાંભળું, સ્વામી અત્યાર સુધી 5-8 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, પણ બળતરા મળતી નથી. સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને. એમને બેસાડીને એક જ શબ્દ પૂછ્યો કે દયાળુ, હું જે કહું એનો તમે સાચો જવાબ આપશો? સ્વામી જે કોઈ કહીશ. તમે તમારા જીવનમાં કોઈને બાળ્યા છે? તમે કોઈને બાળ્યા છે? જરા તપાસ કરીને તમે અડધો કલાક બહાર બેસો ને મને એકાંતે બેસીને વિચારીને પછી કહો. એટલે મને કે સ્વામી એક વાત યાદ આવે છે. મેં કીધું કહો તો. એ શું કહે છે સાંભળજો. મુકતો મને કે સ્વામી મારા મોટા ભાઈ, અરે મારો નાનો ભાઈ, હું મોટો, મારો નાનો ભાઈ આજથી 8-10 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ધામમાં ગયો. એની 2 દીકરીઓ નાની નાની હતી એ વખતે. મારા ઘરના થોડા વહમાં છે. આ ભાઈ પોતે મને એમ કહે છે કે મારા ઘરના બહુ વહમાં છે. વહમાં એટલે સમજ્યા ને પેલા કાંઠા. મારે ઝઘડો કરીને મને ભાગ પૂરો આપવા નથી દીધો. મારા ભાઈને ભાગ મળવો જોઈએ, એની ધર્મપત્નીને ભાગ આપવા ન દીધો. સ્વામી એ 2 દીકરીઓ મોટી થઈ છે, રોજ એની માં અને એની 2 દીકરીઓ કગરે છે કે બાપા, મને બાપુજી કહે છે, બાપુજી અમારે 10,000 રૂપિયા મહિને ભણવા માટે ખર્ચાની જરૂર છે, 10,000 રૂપિયા આપો ને. કગરે છે પણ હું આપતો નથી. એમને બળતરા થતી હશે જરૂર અહીંયામાં. મેં કીધું આ એની બળતરા છે. ઘઉં વાયા હોય તો ઘઉં જ ઉગે, બાજરી વાવો તો બાજરી જ ઉગે. આ તમે બળતરા વાઈ છે એટલે બળતરા ઉગી છે. તમે બળતરા કરાઈ છે એના બદલામાં બળતરા ઉગી છે. આ એની બળતરા છે. કોઈ દવા લાગુ નથી પડતી, કોઈ રોગ નથી પકડાતો. એનું કારણ આ તમે બાળ્યા છે ને, નિર્દોષ બિચારી બેનને ભાઈને તમે ભગવાનની ભક્ત છે અને એને તમે બાળો છો ને, આ એનું પરિણામ છે. મને કે સ્વામી આનો ઉપાય સીધો છે. તમારે મહિને આવક કેટલી છે? મને કે સ્વામી લાખેક રૂપિયા ખરા. તો 10,000 નહીં, લટકાના 1000 કહીને 11,000 આપી દો ને. તમારે બળતરા મટાડવી હોય તો શું કરવા બિચારાને બાળો છો? મને કે સ્વામી પણ ઘરવાળાને ખબર પડે ઝઘડો કરે. મેં કીધું ખાનગીમાં કહી દઉં, કોઈને કહેતા નહીં. તમને કહું છું કે તમે કોઈને કહેતા નહીં. આવું અમારે ના કહેવાય તમારી આગળ, પણ છતાંય તે આવું ખાનગીમાં કહેવાય કે એમને જે કહ્યું એ કહું છું. કીધું ઘરવાળાને બધું ના કહેવાનું હોય, આપી દેવાના હોય. એમને શું ખબર પડે કેટલીક વાતમાં? તમે કહેતા નહીં હોય કોઈ પાછા, નહીતર ઝઘડા થશે. કરવા આવું શીખવાડતો નથી, પરંતુ આવી વાતમાં કેટલીક બાબતો કહેવાય, કેટલીક બાબત ન કહેવાય. મને કે સ્વામી તો આ મહિનાથી ચાલુ, આ જ ઉપાય છે તમારી, આ જ દવા છે. મુક્તો બનેલી હકીકત કહું છું. બીજા મહિને આવ્યા સમયમાં મને મળ્યા. મને કે સ્વામી 50% બળતરા મારી ઓછી થઈ ગઈ. 50% બળતરા ઓછી થઈ ગઈ. 8 વર્ષથી સ્વામી અસહ્ય બળતરા હતી, 50% ઓછી થઈ ગઈ. મેં કીધું એટલે તમે કેટલા ચાલુ કર્યા? તો કે સ્વામી 5,000. કેમ 5,000? સ્વામી એક હમણાં 10,000 આપી દેવાય. તો કીધું 5,000 આપ્યા તો અડધી જઈ, હજુ 10,000 આપશો તો પૂરી જશે. છાના માના 11,000 આપવાનું ચાલુ કરી દો. તમારી ભૂલના 1,000 રૂપિયા દંડ અને શરૂ કરો. મુક્તો ગઈ 3જી તારીખે, અરે બીજી તારીખે એ ભાઈ આવ્યા અને મને એમને શુભ સમાચાર આપ્યા. સ્વામી મારી બળતરા 0 છે આજે, બિલકુલ ગઈ. મુક્તો એનું કારણ બળતરા મટાડવાથી જ બળતરા મટે છે. સાંભળજો મુક્તો, આ વાત પણ એ ભાઈ માટે નથી કરતો. આ વાત એ ભાઈ માટે નથી કરતો. એ ભાઈનો કેસ પૂરો થઈ ગયો છે. આ વાત એ આપણા માટે છે. ધ્યાન રાખજો. પૈસાની પાછળ એવી દોટ ન મૂકો. તમારે ધંધો કરતા હોય, તમારા સ્ટાફને કે તમારા કારીગર વર્ગને પણ શોષણ ન કરો, કોઈ દિવસ ન કરો. એ અનીતિનો પૈસો છે, આસુરી પૈસો છે. અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 21મું વચનામૃત શ્રીજી મહારાજના શબ્દો છે.
સ્વામિનારાયણ ભગવાન રાત્રે 12 વાગે ઉઠીને 12 વાગે શ્રીજી મહારાજે અડધી રાતે બધા સુઈ ગયા હતા, સ્વામિનારાયણ ભગવાન પણ સુઈ ગયા હતા, અક્ષરવડીમાં સંતો હરિભક્તો હોઈ ગયા હતા, અને મધ્યરાત્રે 12 વાગે અડધી રાતે ઉઠીને સ્વામિનારાયણ ભગવાન પોતે ઉતારે સંતોને હરિભક્તોને ઉઠાડ્યા, ઊંઘમાંથી ઉઠાડ્યા છે અને બોલાયા, ચલો અમારે એક સભા કરવી છે, અત્યારે રાતે 12 વાગે સભા કરવી છે, એમ કરીને મહારાજ બોલાવી લાયા છે. મધનું 21મું વાંચજો, એનું હેડિંગ વાંચજો, અર્ધરાત્રિએ ભગવાન સ્વામિનારાયણે સભા કરી છે. બોલો, અર્ધરાત્રિ, રાતના 12 વાગે. અત્યારે તો અહીંયા 8 વાગે વાત થાય છે, પણ એ તો 12 વાગે વાત થતી હતી. બોલો, અને રાત્રે 12 વાગે સભામાં બધાને બોલાવી અને શ્રીજી મહારાજ એમ કહે છે, હરિભક્તો ને સંતો કે મહારાજ સવારમાં 5 વાગે તો ઉઠવાના હતા, 9 વાગ્યા સુધી તો આપણી સભા ચાલતી હતી, હે મહારાજ 5 વાગે ફરીથી મળીએ છીએ આપણે, તો શું એવો વિચાર તમને આવી ગયો કે અત્યારે અડધી રાતે ઉઠાડ્યા? ત્યારે મહારાજ કહે છે, એક બહુ અતિ મહત્વની વાત કહેવી છે, અમને ઊંઘ નથી આવતી, એમ લાગતું હતું કે આ વાત ક્યારે કહીએ, એટલા માટે અમે તમને બોલાવ્યા છે. એમ કરીને સ્વામિનારાયણ ભગવાને શું વાત કરી સાંભળજો, શું વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાન કેટલી અગત્યની હશે, એની ઇમ્પોર્ટન્સ જાણો, કે રાતે અડધી રાતે ઉઠાડીને વાત કરતા હોય, કેટલું ઇમ્પોર્ટન્સ હશે એનું, એ વાતનું. સ્વામિનારાયણ ભગવાન એટલું જ બોલ્યા, હે સંતો, હે હરિભક્તો, આ સંસાર વ્યવહારની અંદર જેની પાસે જાજુ દ્રવ્ય, જાજા ગામ, જાજા ખોયડા, જાજા બોયડા, જાજા ઓયડા, જાજુ ખેતર વાધર, જાજી જમીનો, આ બધું દ્રવ્ય જાજુ હોય ને, એના જેવો બીજો કોઈ દુખીયો નહીં. સહેજાન સ્વામી મહારાજ જાઓ, હવે હુઈ જાવ, તમને નથી કહેતો હુઈ જવાનું, હા, તમારે જમ્યાડે વગર ક્યાં હોવાનું છે, અહીંથી પ્રસાદ લઈને જવાનું છે. મુક્તો વિચાર કરો, આટલું જ કહેવા માટે ભગવાન સ્વામિનારાયણે રાતના અડધી રાતે સભા કરી છે. મધ્યનું 21મું વચનામૃત વાંચજો, જોજો. હવે જેમાં ભગવાન પોતે અભિપ્રાય આપે છે કે જાજા પૈસા, જાજા ખોયડા, જાજા ઓયડા, જેને જાજુ દ્રવ્ય હોય એના જેવો કોઈ દુખ્યો નહીં. અને આપણે શું કરવા મથીએ છીએ પહેલા? જાજા માટે, થોડા માટે? સાચું બોલો જોઈએ, સાચું બોલો, ના બોલો તમને અમારા હમ, સાચું બોલો, સાચી વાત છે ને? તો દુખિયા થવા જ મથીએ છે ને આપણે, એનો અર્થ એવો ને. અને એટલે જ મોટા સંતોએ કહ્યું છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. અને વિના વિવેક, જો વિવેક ન હોય તો વિના વિવેક, અમને છોડ્યા નથી હો, વિના વિવેક ભેખ સબ દુખિયા. સંત સુખી સંસાર મેં, જે સંત બને એ જ સુખી થઈ શકે. આપ સૌને પણ અમારી વિનંતી છે કે એવું ન સમજશો કોઈ દાડો કે જાજુ દ્રવ્ય એટલે જાજુ સુખ. આ તદ્દન ખોટી વ્યાખ્યા છે, તદ્દન ખોટી વ્યાખ્યા છે. શાના માટે કમાવો છો તમે? શાના માટે પૈસો? શાના માટે દ્રવ્ય? શાના માટે સંપત્તિ? જે પૈસો તમને સત્સંગમાં બેસવા ના દે, જે સત્સંગ શાંતિ લેવા ના દે, જે પૈસો તમને સ્ત્રી પુત્ર પરિવાર સાથે અડધો કલાક 2 કલાકનો ટાઈમ આપવા ના દે, જે છોકરો તમારા દીકરાઓની, જે પૈસો તમારા બાળકોની પાસે બાળકોને પ્રેમ ના આપવા દે, મુક્તો તમારા બાળકો તમારા પૈસાના ભૂખ્યા નથી, તમારા સમયના અને તમારા પ્રેમના ભૂખ્યા છે. તમે આપી શકો છો? વિચાર કરજો જરા. કે પૈસાની લાઈમાં બસ છોકરાને ફી ભણાવો સારામાં સારી પૈસાથી, કોણ સંસ્કાર આપશે? કોણ એને જોડે બેસીને પ્રેમ આપશે? પૈસાથી બધું નથી મળતું. માટે પૈસો પૈસો પૈસાની હોળી, એ જ ઘરની હોળી છે. એક, બીજું પદ, અને ત્રીજું પ્રતિષ્ઠા. તો દરેક વ્યક્તિ પદ અને પ્રતિષ્ઠાની પાછળ મંડે છે. બસ દરેકને પદ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, સેક્રેટરી થવું છે, પ્રમુખ થવું છે. અમારે સંતોમાં તો મહંત થવું હોય, કોઠારી થવું હોય, અમને એની સ્પર્ધા હોય. લો, અને આ પદ અને પ્રતિષ્ઠાની સ્પર્ધામાં દુઃખ વોરવાનું, ખરીદવાનું, મફત સામે ચાલીને વગર પૈસે દુઃખ લેવાનું. પદ અને પ્રતિષ્ઠા માટે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? બહુ ધ્યાનથી સાંભળજો. બહુ અદભુત પ્રસંગ બની ગયો વડતાલની અંદર. વડતાલનું સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિર કર્યું, સંવત
1881 સાલમાં જ્યારે મંદિર થયું અને ત્યાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ, ત્યાર પછી થોડા જ દિવસની વાત, અને વડોદરાના મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રીઓ, પંડિતો એ બધા જાત્રા કરવા નીકળેલા. એમને એમ થયું કે સ્વામિનારાયણે વડતાલમાં મંદિર કર્યું છે, તો લાવો ને આપણે જોતા જઈએ. દર્શન કરવા નહીં હો, જોવા માટે આવ્યા. સત્સંગી નહોતા એટલે આપણે વડતાલનું મંદિર જોતા જઈએ. મંદિર આવ્યા ને ખબર પડી કે સ્વામિનારાયણ અત્યારે અહીં જ છે. મહારાજ એ વખતે વડતાલમાં જ બિરાજેલા, સ્વામિનારાયણ ભગવાન. એટલે જો મેળ પડે તો મળતા જઈએ સ્વામિનારાયણને, દર્શન કરતા જઈએ, એમ નહીં હો, મળતા જઈએ. એમણે જ્યાં ઠાકોરજીના દર્શન કર્યા ત્યાં સ્વામિનારાયણ ભગવાને એક ચમત્કાર દેખાડ્યો. વડોદરાના તમામ શાસ્ત્રીઓના મોવડી પ્રમુખ એવા શોભારામ શાસ્ત્રી ચરણમાં પડી ગયા, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પડી ગયા, હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આ ચમત્કાર જેવો તમે અમને દેખાડ્યો એવો ચમત્કાર જો તમે અમારા ગાયકવાડ સરકાર જેવા કોઈ મોટા માણસને દેખાડો તો એ સત્સંગી થાય અને એની વાહે ઘણા જીવો સત્સંગી થાય. માટે તમે આવું કંઈક કરો ને, અમને દેખાડ્યું એવું ગાયકવાડ સરકારને દેખાડો ને, કોઈ મોટા માણસને દેખાડો ને, તો એની વાહે ઘણા જીવોને સમાસ થાય. આવું જ્યાં કહ્યું ને, આ વચનામૃત શરૂ થાય છે વડતાલ પ્રકરણનું 16મું વચનામૃત. વચનામૃતમાં પ્રસંગ છે, આખો પ્રસંગ નથી હો. આ 16મા વચનામૃતમાં, વડતાલના 16મા વચનામૃતની શરૂઆત આમ થાય છે કે પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, તમે આવો પરચો ચમત્કાર કોઈક મોટા માણસને, ત્યાં ગાયકવાડ સરકાર નથી લખ્યું, પરંતુ આ મોટા સંતો તરફથી વાત શબ્દ સાંભળેલો કે ગાયકવાડ સરકાર જેવા મોટા માણસને દેખાડો તો વાંસે ઘણા જીવને સમાસ થાય. આ શબ્દ સાંભળીને સ્વામિનારાયણ ભગવાન શું બોલે છે સાંભળજો, એનો જવાબ શું આપે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતની કોરે જે મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને મોટા પદાધિકારી હોય, કે જગતની કોરે કોઈ મોટો માણસ હોય, એને ને અમારે જાજુ બનતું નથી. આ શ્રીજી મહારાજ બોલે છો, ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે જગતની કોરે જે મોટો માણસ હોય એને અમારે જાજુ બનતું નથી, કારણ કે એને રાજ, અને રાજ એટલે સત્તા, એને પોતાની સત્તાનો અને દ્રવ્યનો મદ હોય. મદ એટલે અભિમાન હોય. મોટો માણસ હોય ને એને પોતાની સત્તાનું, પૈસાનું અભિમાન હોય, અને અમારે ત્યાગ અને ભક્તિનો આગ્રહ હોય, એનું મદ હોય એટલે એનો આગ્રહ હોય. અમારો બંનેનો રસ્તો જુદો છે, અને અમારા હૈયામાં પૈસાની કે સત્તાની કે દ્રવ્યની કોઈ લાલચ નથી. માટે અમારે મોટા માણસ સાથે જાજુ બનતું નથી. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું છું, ભગવાનનો અભિપ્રાય સાંભળ્યા પછી, કે જો ભગવાન એમ સ્વયં કહેતા હોય કે આ લોકની રીતે જે બહુ મોટા પદાધિકારી, પ્રતિષ્ઠિત કે બહુ મોટા માણસ હોય એની જોડે અમારે જાજુ બનતું નથી, તો મુક્તો આપણે ભગવાન જોડે બનાડવું છે કે નથી બનાડવું? એમાં રસ છે કે ના બને એમાં રસ છે? આપને પૂછું છું, કેટલાને બનાડવાની ઈચ્છા છે? ભગવાન સાથે આપણને બને ને ભગવાનને આપણી સાથે બને એવી કેટલાની ઈચ્છા છે? હા, તો વિનંતી કરું છું કે મહેરબાની કરીને જો આવી ઈચ્છા હોય ને તો મોટા થવાની અભરખા બહુ સેવશો નહીં. નહીતર ભગવાનને આપણી સાથે જાજુ નહીં બને. બહુ મોટા થવામાં મજા નથી. જગતની કોરે મોટા ન થાવ, ભગવાનની કોરે જરૂર મોટા થાવ, જગતની કોરે ના થાવ. એ જગતનો માર્ગ છે, પ્રભુના ભક્તનો માર્ગ નથી. અને પદ અને પ્રતિષ્ઠા માટે તો દુનિયા જો આ ચૂંટણીઓ થાય એ શાના માટે છે? ખરાબી થાય, લાખોના નુકસાન થાય, કાપા કાપીને મારા મારી, અને ગામો ગામ હળગતા થઈ ગયા આ છેલ્લા 25-50 વર્ષની અંદર. મુક્ત એનું કારણ શું છે? પદ અને પ્રતિષ્ઠા માટે. પૈસો, પદ અને પ્રતિષ્ઠા એ મોટામાં મોટા અધર્મના મૂળ છે. મુક્તો મોટામાં મોટા ઉદ્વેગ અને અશાંતિના મૂળ છે. ઘરની હોળીનું આ પરિણામ છે. નાના થવામાં મજા છે, જે થયો દાસ એ સદાય પાસ, અને જે થયો બોસ એને બહુ મોટો લોસ. સમજી લેજો મુક્તો, એને લોસ જ હોય.
બોસ નહીં, દાસ થાવ, દાસ. સૌના દાસ થાવ. અને પૈસો ભેગો કરવાની ઈચ્છા રાખો, પરંતુ એવો પૈસો ભેગો કરો કે જે પૈસો કાયમ આપણી જોડે રહેવાનો છે. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં બહુ અદ્ભુત શબ્દ એના માટે આપી દીધો છે કે ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખોટ નાણું ગીરધારી. કયું નાણું? આ નાણું ભેગું કરવાનો પ્રયત્ન કરો. નિર્ભય, જે ભય, જે નાણું લૂંટવાનો કે ચોરાવાનો કોઈ ભય નથી. નિર્ભય નાણું છે અને અખૂટ છે કે ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે, ગીરધારી રે સખી ગીરધારી. ભગવાન ગીરધારી એટલે ભગવાન એ મોટું નાણું છે. મુક્તો, તમને હું એક પ્રશ્ન પૂછું. ભગવાન તો મોટું નાણું, પણ એમની આ કંઠી જેના ગળામાં હોય એને હું એક પ્રશ્ન પૂછું કે સ્વામિનારાયણ ભગવાને એમનું પ્રતીક આપ્યું છે કંઠી. મુક્તો, તમે ચોકમાં હોતા હોય કંઠી પહેરીને, તમને કોઈ દાડો એમ થાય કોઈ લૂંટી જશે તો, કોઈ ચોરાઈને ચોરી જશે તો, કોઈ કાપી જશે તો ગઠિયો? ક્યાંય તમે સાંભળ્યું સ્વામિનારાયણની કંઠી કપાઈ ગઈ હોય કે? પણ હોનાનો એક દોરો હોય ને તો તમને ભય રહ્યો કે મારું બેટું ચોકમાં હોવા મજા નથી, કોક કાપી જશે તો. મુક્તો, કિંમતી બહુ છે. આ સામાન્ય વસ્તુ નથી હો. આ કરોડો રૂપિયા આપે ન મળે એવી વસ્તુ છે, પરંતુ એની કંઠી એટલી નિર્ભય કરી નાખે છે. તો એ ભગવાન જેની પાસે હોય એ કેટલો નિર્ભય થઈને ભરે. મુક્તો, વિચાર તો કરો. અને એટલે કીધું કે ખર્ચ્યું ન ખૂટે અને ચોર ન લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે. આ કેવું ભગવાન રૂપી નાણું છે. એની લાલસા સેવો ને આપણે કે અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. આ લોકમાં અનગણ નાણું હોય. અનગણ એટલે ગણી ન શકાય એવું નાણું હોય તો એ જાય છે ત્યારે કેવી રીતે જાય છે? પેલા નિર્ધનિયો થઈને જાય છે. સાચી વાત છે? તમે બધા એગ્રી છો એની સાથે? કેટલા એગ્રી છો, સંમત છો? આંગળી ઊંચી કરો જોઈએ. હા, વેરી ગુડ. મુક્તો, હકીકત છે કે અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય, તેની રે પેઠે આ નિર્ભય નાણું દૂર ન થાય. ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખોટ નાણું ગીરધારી. આગળની પંક્તિમાં શું કે સ્વામી કે સંપત વિપત સર્વે સ્વપનું જાણો, સંપત વિપત સર્વે સ્વપનું જાણો, હરિના ચરણની સેવા, હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણો. ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખોટ નાણું ગીરધા. અને મુક્તાનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં શું કહે છે કે મુક્તાનંદ કહે મોહન વરને ઉર્મા ધારી, મુક્તાનંદ કહે મોહન વરને ઉર્મા ધારી, દુઃખ ને દારિદ્ર થકી, દુઃખ ને દારિદ્ર થકી થઈ છું હું ન્યારી. ગીરધારી રે સખી ગીરધારી. મુક્ત, આમાં દુઃખ અને દરિદ્ર થકી છૂટી જવાય. દુઃખ ને દરિદ્ર થકી થઈ છું હું ન્યારી. આ નાણું એવું છે કે દુઃખ અને દરિદ્ર દૂર કરનારું છે, અને આ લોકોનું નાણું દુઃખ અને દરિદ્ર આપનારું છે. આપણી થિયરી ઊંધી છે. ભગવાનના ભક્ત તરીકે આપણી થિયરી હવળી કરીએ. પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમારી લોભ અને લાલસા ઓછી થઈ જાય. પ્રભુ, તમે મળ્યા છો એ જ અમારા માટે કરોડોની સંપત્તિ છે. ભગવાન મળ્યા આપણને એ કરોડોની સંપત્તિ છે. આવો સત્સંગ મળ્યો, સંતોનો યોગ મળ્યો, એ આપણા માટે બહુ મોટું નાણું છે. બસ અમે એમાં સંતોષી જીવન જીવતા થઈએ એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.